એ ઊંચું નીચું થાય યાર તો ઊંચું નીચું થાય છે, અંધેણાથી થાય. ગંજણાટી થાય પણ મજા આવે ને આમ અંદર મજા આવે. હા, હે ગમે આપણને. બસ બાને ગમે એટલે મારા પૈસા વસૂલ. મારી બાલી આમ બધા સામે ખુશ રહેશે. એમને કોઈ તકલીફ હશે તો પણ કોઈને નહીં કહે, સહન કર્યા કરશે. ડાયાબિટીસને કારણે બાને થકાન વધારે લાગે છે, તેમના પગ દુખવા લાગે છે. પણ હવે તેમનું ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે, અને એટલે જ મેં કોમ્પેનિયો વેલનેસ સેન્ટરમાં કોલ કરીને એક એવું મશીન મંગાવ્યું જેનાથી બાની ડાયાબિટીસ પણ ઓછી થાય અને તેમના ઘૂંટણ અને ગાદીનો દુખાવો તો સાવ ઓછો થઈ જાય. અને ખરેખર અડધો કલાકના ડેમોમાં જ બાને થોડો ઘણો ફરક તો દેખાવા લાગ્યો. પહેલી નજરે તો મને પણ મસાજર જેવું જ લાગ્યું. પણ ડેમો માટે આવેલા ભાઈએ સમજાવ્યું કે આ મશીનનું મુખ્ય કામ બ્લડ સર્ક્યુલેશનનું છે, જેના લીધે ગોટલા બાજી જવા, ઘૂંટણમાં ઘસારો, તળિયામાં ઝનઝનાટી રહેવી, લોઅર બેકનો દુખાવો, પાર્કિન્સન જેવી ઘણી બધી સમસ્યાઓથી રાહત મળે છે. અને રેગ્યુલર યુઝ કરવાથી દુખાવો સાવ ગાયબ જ થઈ જાય છે. સાચું કહું તો આ કંપની અને તેમના પ્રોડક્ટ્સ વિશે મેં ઘણો સમય પહેલાં સાંભળ્યું હતું, પણ અત્યારે બહાર ગરમી એટલી વધારે છે અને સેન્ટર પણ ઘરથી ઘણું દૂર છે, એટલે ત્યાં સુધી જવાનો મેળ જ નહોતો પડતો. પણ પછી ખબર પડી કે તેઓ ઘરે આવીને પણ ફ્રી ડેમો આપે છે, એટલે મેં તરત જ કોલ કરીને ઘરે જ ડેમો ગોઠવી દીધો. ખરેખર બીપી અને ડાયાબિટીસના પેશન્ટ્સ માટે તો આ મશીન કોઈ ચમત્કારથી ઓછું નથી. ટૂંકમાં શરીરમાં વધારે પ્રોબ્લેમ્સ થાય એ પહેલાં આ મશીન વસાવી જ લેવું જોઈએ, અને એટલે જ મેં પણ બા માટે આ મશીન ખરીદી લીધું.